CC 510 પ્રજાસત્તાક ભારતનો બંધારણીય ઇતિહાસ. પ્રજાસત્તાક ભારતનો બંધારણીય ઇતિહાસમાં અગાઉ આપણે 5 પોઈન્ટનો અભ્યાસ કર્યો કે 5 પોઈન્ટોમાં જે વાત કરી કે કયા કયા 5 પોઈન્ટો છે તેનો આપણે અભ્યાસ કર્યો. હવે છઠ્ઠો પોઈન્ટ છે વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર. તો વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર એટલે શું? તો એક અનોખું છાપ ઊભું કરતું એવું સમવાય તંત્ર. ભારત જે છે એ ભારત આપણે સૌ જાણીએ કે ભારત એ સૌથી વિશાળ દેશ છે. એટલે કે ભારત એ વિશાળ દેશ છે જેમાં ભારત દેશની અંદર જુદા જુદા એટલે કે અનેક ભાષા અને અનેક ધર્મો એટલે કે જુદી જુદી ભાષા અને જુદા જુદા ધર્મો ધરાવતી પ્રજા વસે છે. તેથી ભારતની તેની કેટલીક આગવી વિશેષતાઓ છે. ભારતની ભાવિ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને ભારતને અનુરૂપ એક વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર રચવામાં આવ્યું છે. તેમાં બે પ્રકારની સમસ્યાઓથી જે રચવામાં આવ્યું છે. તેમાં બે પ્રકારની સરકારો રચવામાં આવી છે. એક છે કેન્દ્ર સરકાર અને બીજી છે રાજ્ય સરકાર. તો આપણે આ સમવાય તંત્રને સમજવા માટે રાજ્ય સરકાર વિશે જોઈશું. આ બંને સરકારો વચ્ચે બે સરકારો જે હું બોલી, એક છે કેન્દ્ર સરકાર અને બીજી છે રાજ્ય સરકાર. આ બંને સરકારો વચ્ચે સત્તાની વહેંચણી અને અધિકારોની જાળવણી બરાબર થાય તે માટે બંધારણ લેખિત રાખવામાં આવ્યું છે. આમ છતાં ભારત એક વિશિષ્ટ પ્રકારનું સમવાય રાજ્ય છે. બંધારણમાં કેટલીક જોગવાઈ એવી છે કે તેમાં એક તંત્રીના તત્વો મોજૂદ છે. ભારતમાં એક જ પ્રકારની નાગરિકતા, અખંડ ન્યાયતંત્ર, એક સરખા દીવાની અને ફોજદારી કાયદા, કટોકટી સમયે રાષ્ટ્રપ્રમુખ દ્વારા સંઘ સરકારનો રાજ્ય સરકાર પરનો કાબુ ગવર્નરોની રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમણૂક, આ બધા જ
એકતંત્રી સરકારના સ્વરૂપો છે. આમ ભારતના બંધારણનું સ્વરૂપ સમવાય છે, પરંતુ તેનો આત્મા એકતંત્રી રાજ્યનો છે. સામાન્ય સંજોગોમાં કેન્દ્ર તેમજ રાજ્યો બંને બંધારણના નિયમો પ્રમાણે વર્તે છે. પરિણામે આપણું બંધારણ સમવાયતંત્રી અને એકતંત્રી ભારતના સુંદર મિશ્રણ સમાન છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સંસદીય પદ્ધતિની સરકાર. સંસદીય પદ્ધતિની સરકાર ભારતના બંધારણે સંસદીય ઢબની લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્યની જોગવાઈ કરી છે. દર 5 વર્ષે પુખ્તવય મતાધિકારના ધોરણે ચૂંટણી દ્વારા કેન્દ્ર અને રાજ્યમાં લોકસભા અને ધારાસભાની રચના થાય છે. ત્યાર પછી પ્રધાનમંડળો રચાય છે. એટલે કે લોકસભા અને ધારાસભાની રચના થયા પછી ધારાસભાની રચના થાય છે. ત્યાર પછી પ્રધાનમંડળો રચાય છે. એટલે કે સંસદીય પદ્ધતિની સરકાર જે છે એની અંદર પહેલાં તો લોકસભા, પછી ધારાસભાની રચના થાય છે. લોકસભા, ધારાસભા અને આની રચના થયા પછી પ્રધાનમંડળની રચના થાય છે. પ્રધાનમંડળ તેના વહીવટ માટે સંસદ અથવા ધારાસભાને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ સંસદમાં વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. ભારતના બંધારણમાં રાષ્ટ્રપ્રમુખને બંધારણનો સર્વોચ્ચ વડો ગણવામાં આવ્યો છે. તેમ છતાં તેની સત્તાઓ મર્યાદિત અને બંધારણીય હોવાથી ભારતમાં અમેરિકાની જેમ પ્રમુખશાહી સરકાર નથી. આમ ભારતમાં
રાષ્ટ્રપ્રમુખનું સ્થાન જે છે એ અમેરિકાના પ્રમુખ જેવું જ છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખનું જે સ્થાન છે એ અમેરિકાના પ્રમુખ જેવું શક્તિશાળી નથી અને બ્રિટનના રાજા જેવું નિર્બળ પણ નથી. આમ તે મધ્યમ સ્થિતિ ભોગવે છે. આના પછીનો પોઈન્ટ છે શક્તિશાળી કેન્દ્ર સરકાર. શક્તિશાળી કેન્દ્ર સરકાર સામાન્ય રીતે સમવાયી તંત્રમાં કેન્દ્ર સરકાર શક્તિશાળી હોતી નથી. કારણ કે તેની પાસે ઘણી ઓછી સત્તા હોય છે. કોની પાસે? તો કેન્દ્ર સરકાર પાસે. પરંતુ ભારતના બંધારણે કેન્દ્ર સરકારને વિશાળ સત્તાઓ આપીને શક્તિશાળી બનાવ્યું છે. સંઘ યાદી અને સંયુક્ત કેન્દ્ર સરકાર યાદીના કુલ 144 વિષયો ઉપર કાયદા ઘડવાની વિશાળ સત્તાનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મર્યાદિત સત્તાવાળા રાષ્ટ્ર પ્રમુખ. ભારતમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ વડા હોવા છતાં તેમના નામથી સંઘ સરકારનો વહીવટ ચાલતો હોવા છતાં તેમની કારોબારી સત્તાનો ઉપયોગ સંસદને જવાબદાર એવું પ્રધાનમંડળ કરે છે. એટલે કે ભારતના જે આપણા રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ વડા છે, પરંતુ અમુક અંશે એટલે કે સંઘ સરકારનો વહીવટ તેમના દ્વારા ચાલે છે. કેન્દ્ર સરકારનો જે વહીવટ છે એ રાષ્ટ્રપતિ દ્વારા ચાલે છે, છતાં પણ અમુક અંશે પ્રધાનમંડળને જવાબદાર છે. એટલે કે પ્રધાનમંડળ અમુક વસ્તુનો જે ઉપયોગ છે એ પ્રધાનમંડળને આધીન છે. ઇંગ્લેન્ડના રાજાની જેમ ભારતના રાષ્ટ્રપ્રમુખ માત્ર બંધારણીય વડા છે. જેમ કે ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડના રાજા જેમ રાષ્ટ્રપતિ જેવું શાસન ભોગવે છે, એમ ભારતના રાષ્ટ્રપ્રમુખ માત્ર બંધારણીય વડા છે. જો કે કટોકટીના સમયમાં તેમને વિશાળ અને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. પરંતુ તેમની આ સત્તાના ઉપયોગ ઉપર પણ જે એમને સત્તાઓ આપવામાં આવી છે, આ સત્તાના ઉપયોગ ઉપર પણ પાર્લામેન્ટનો એટલે કે ધારાસભાનો આખરી અંકુશ હોય છે. આ દ્રષ્ટિએ જોતા ભારતમાં મર્યાદિત સત્તાવાળા
પ્રમુખ છે. ડોક્ટર આંબેડકરના શબ્દોમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરના શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના પ્રતિનિધિ છે, પરંતુ રાષ્ટ્રના શાસન કરતા નથી. તેઓ રાજ્યના વડા હોવા છતાં કારોબારીના સાચા વડા નથી. તો આ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ એ રાષ્ટ્રના પ્રતિનિધિ છે, એટલે કે આપણા સમગ્ર દેશના પ્રતિનિધિ છે, પરંતુ રાષ્ટ્રનું જે શાસન કરવાનું હોય તો એ શાસન કરતા એ નથી. તેઓ રાજ્યના વડા હોવા છતાં તેઓ સમગ્ર કેન્દ્રના રાજ્યના વડા હોવા છતાં કારોબારીના સાચા વડા નથી. તો આમ આપણા દેશની અંદર રાષ્ટ્રપ્રમુખ છે એ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત એટલે કે અમુક જ સત્તાઓ આપેલી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા ભારત એ અનેક ધર્મ અને અનેક જાતિવાળો દેશ છે. આ બધા લોકો પોતપોતાની રીતે બીજાને નુકસાન કર્યા સિવાય પોતાનો ધર્મ આચરી શકે તે માટે ભારતને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. તેથી ધર્મની દ્રષ્ટિએ તે તટસ્થ છે. ભારતની સમગ્ર શાસન વ્યવસ્થામાં ધર્મને કોઈ અવકાશ નથી. કોઈ પણ નાગરિક ગમે તે ધર્મનો હોય તો પણ રાષ્ટ્રપ્રમુખથી માંડીને કોઈ પણ સ્થાન પોતાની શક્તિ અને લાયકાત દ્વારા પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આપણા દેશની અંદર એવું નથી કે આ વ્યક્તિ એટલે કે આ ધર્મનો વ્યક્તિ જ પોતાની લાયકાત પ્રાપ્ત કરી શકે. આપણા દેશની અંદર કોઈ પણ નાગરિક ગમે તે ધર્મનો હોય તો પણ એ રાષ્ટ્રપ્રમુખની, વડાપ્રધાનની, ધારાસભ્યની વગેરે ચૂંટણીની અંદર એ ઝંપલાવી શકે છે. ડૉક્ટર ઝાકીર હુસેન જે છે એમણે ડૉક્ટર ઝાકીર હુસેન, ફખરુદ્દીન અલી મોહમ્મદ અને જ્ઞાની જેલસી વગેરેએ
બિનસાંપ્રદાયિક રાજ્યના કારણે જ, એટલે આ એના ઉદાહરણ છે કે કોઈ પણ નાગરિક ગમે તે ધર્મનો હોવા છતાં પણ એના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકે છે. એટલે કે ડૉક્ટર જ્ઞાનસિંહ ઝાલી અને ફખરુદ્દીન મોહમ્મદસિંહ પણ આના બિનસાંપ્રદાયિક રાજ્યના કારણે જ સર્વોચ્ચ પદે પહોંચી શક્યા હતા. આના પછીનો મુદ્દો છે એક અને અખંડ ન્યાય તંત્ર. એક અને અખંડ ન્યાય તંત્ર. સામાન્ય રીતે સમવાયતંત્રી રાજ્યમાં સંઘ સરકાર અને રાજ્ય સરકારનું સ્વતંત્ર અને અલગ ન્યાયતંત્ર હોય છે. એટલે કે ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્રની અંદર એક સૂત્રતા નથી, પરંતુ ભારતમાં સમગ્ર દેશ માટે એક ધારું સળંગ સુગ્રંથિત ન્યાયતંત્ર રચવામાં આવ્યું છે. દેશની જે આખરી અદાલત છે, એટલે કે સર્વોચ્ચ અદાલત છે, આ સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્ર છે. દરેક રાજ્યમાં હાઈકોર્ટની પણ અદાલત હોય છે. એટલે કે દરેક રાજ્યમાં હાઈકોર્ટની વ્યવસ્થા છે. હાઈકોર્ટની નીચે જિલ્લા અદાલત અને જિલ્લા અદાલતની નીચે તાલુકા અદાલતની જોગવાઈઓ છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ અંતિમ ગણાય છે. એટલે કે સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો છે એ આખરી ગણાય છે. ન્યાયમાં એક સૂત્રતા જળવાય, ન્યાયની અંદર એક સૂત્રતા જળવાય તે માટે સમગ્ર દેશમાં એક સરખા દીવાની અને ફોજદારી કાયદાઓની જોગવાઈ કરેલી છે. દેશના કોઈ પણ ભાગમાં કાયદાના ભંગ બદલ એક સરખી સજા પણ થાય છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સંપૂર્ણ સ્વતંત્ર છે. એટલે કે ભારતનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રની અંદર કોઈ પણ ધારાસભા કે કારોબારીની કોઈ જોગવાઈ કરેલી નથી. એ સ્વતંત્ર છે. એ પોતાના જે જોગવાઈઓ છે એના નિયમો અલગ છે અને એ પોતાની રીતે સ્વતંત્ર છે. એ કોઈની સાથે જોડાયેલું નથી. ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી રાખવા માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે.
ત્યાર પછીનો પોઈન્ટ છે પુખ્ત વય મતાધિકાર. આના પછીનો જે પોઈન્ટ છે એ છે 12મો પોઈન્ટ, એ છે પુખ્ત વય મતાધિકાર. ભારતના બંધારણે નાત જાત રંગ મિલકત ધર્મ કે શિક્ષણના ભેદભાવ વિના ભારતના બંધારણે નાત જાત રંગભેદ મિલકત ધર્મ કે શિક્ષણના ભેદભાવ વિના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક સ્ત્રી પુરુષને મત આપવાનો અધિકાર આપ્યો છે. આ હકથી દરેક પુખ્ત વયના નાગરિકને રાજ્ય વહીવટમાં પોતાનો અવાજ રજૂ કરવાની તક મળે છે. એટલે કે વ્યક્તિ જ્યારે કોઈ સમસ્યામાં ફસાય છે તો દરેક વ્યક્તિ પોતાનું જે નાગરિકત્વ છે પુખ્ત વય મતાધિકારનું, એના કારણે એ ગમે તે જગ્યાએ પોતાના હક માટે લડી શકે છે. પુખ્ત વય મતાધિકાર મેળવવા ઇંગ્લેન્ડની સરકારે એટલે કે ઇંગ્લેન્ડે એક સદી સુધી સંઘર્ષ કર્યો હતો. એટલે કે 100 વર્ષ જેટલો સંઘર્ષ કર્યો હતો. ભારતે આ સિદ્ધિ તરત જ મેળવી હતી. તો આજે આપણે બંધારણના જે મુખ્ય લક્ષણો છે આ લક્ષણોમાં અગાઉ 5 પોઈન્ટ જોયા હતા અને આજે વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર, રાજ્ય સરકાર અને સંઘ સરકાર, પછી છે સંસદીય પદ્ધતિની સરકાર, એમાં લોકસભા, ધારાસભા અને પ્રધાનમંડળ વિશે માહિતી જોઈ. ત્યાર પછી શક્તિશાળી કેન્દ્ર સરકાર કે કેન્દ્રની અંદર સરકાર જે છે એ કેટલી શક્તિશાળી છે, એનું શું મહત્વ છે તેના વિશે વાત કરી. ત્યાર પછી આપણે 9મો પોઈન્ટ જોયો કે મર્યાદિત સત્તાવાળા રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રને અમુક જ જે હકો છે કે અમુક જે નીતિ નિયમો છે એ મર્યાદિત છે, બાકી બીજી સત્તા જે છે એ પ્રધાનમંડળને આધીન છે. ત્યાર પછી આપણે બિનસાંપ્રદાયિકતા વિશે જોયું. તો બિનસાંપ્રદાયિકતાની અંદર આપણે એવું જોયું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક જે છે એને પોતાની રીતે કે પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, સ્વતંત્ર છે, એ કોઈ બંધનમાં નથી. ત્યાર પછી આપણે પોઈન્ટ જોયો 11મો, એક અને અખંડ ન્યાયતંત્ર. એટલે કે સમગ્ર દેશની અંદર એક અને અખંડ ન્યાયતંત્ર એટલે કે જે સર્વોચ્ચ અદાલત છે, આ સર્વોચ્ચ અદાલતની એક અને અખંડ ન્યાયતંત્રમાં વાત કરેલી છે. એટલે કે ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારી જે સભાઓ છે એને ધારાસભા અને કારોબારી જે સભાઓ છે એને આધીન નથી. ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, તેને પોતાની અલગ સત્તાઓ છે એ કોઈને આધીન નથી. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતમાં હાઈકોર્ટ પછી જિલ્લા અદાલત પછી છેલ્લે છે તાલુકા અદાલત. અને ત્યારબાદ આપણે 12મો પોઈન્ટ જોયો કે પુખ્ત વય મતાધિકાર. એટલે કે આપણા દેશની અંદર પુખ્ત વય મતાધિકારના ધોરણે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના 18 વર્ષની ઉંમરના દરેક સ્ત્રી પુરુષને પોતાનો મત આપવાનો અધિકાર આપેલો છે. ઇંગ્લેન્ડે આના માટે 100 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો, પરંતુ ભારત દેશે આ સિદ્ધિ તરત જ મેળવી હતી. તો આના પછીના જે પોઈન્ટો છે એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ, આભાર. હવે આના પછીનો જે પોઈન્ટ છે એમાં જે પોઈન્ટ આવે છે એ આવે છે એક જ નાગરિકત્વ. એટલે કે
એક જ નાગરિકત્વ એનો પોઈન્ટ વિશેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું.